શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો જીવનમાં બધું મેળવી લે છે અને કેટલાક લોકો કેટલીય મહેનત કર્યા છતાં પણ આગળ નથી વધી શકતા? શું કારણ છે આના માટેનું? એક જ શહેરમાં એક જ પરિસ્થિતિમાં રહેતા બે લોકોની લાઈફ સંપૂર્ણપણે અલગ હોય છે. આનો જવાબ માત્ર એક જ છે: તમારું મગજ, ખાસ કરીને તમારું સબકોન્શિયસ માઇન્ડ. આજે તમે જે જીવન જીવી રહ્યા છો તે તમારું મગજ છેલ્લા ઘણા વર્ષોથી જે માનતું આવ્યું છે તેનું જ પરિણામ છે. અને જો આજે તમે સમજશો કે આ મગજને કેવી રીતે બદલવું, તો તમારી આખી લાઈફ બદલાઈ શકે છે. પાર્ટ 1: સબકોન્શિયસ માઇન્ડ શું છે? ચાલો તે સમજીએ. મિત્રો, આપણું મગજ બે ભાગમાં કામ કરે છે. એક છે કોન્શિયસ માઇન્ડ, જે આપણે હાલમાં વિચારી રહ્યા છીએ તે, અને બીજું છે સબકોન્શિયસ માઇન્ડ, જે આપણું 95% જીવન ચલાવે છે. તમે જે હેબિટ્સ ધરાવો છો, તમે જે નિર્ણયો લો છો, તમે જે રિઝલ્ટ મેળવો છો, આ બધું જ સબકોન્શિયસ માઇન્ડ પર આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ માનતી હોય કે મારે પૈસા કમાવા મુશ્કેલ છે, તો તે કેટલીય મહેનત કરે તેનું મગજ તેને એ જ સાબિત કરી આપશે. પાર્ટ 2: પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું? તમારું સબકોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામિંગ ક્યાંથી થાય છે? બાળપણથી, તમારા આસપાસના લોકોથી અને તમારા અનુભવોથી. જેમ કે જો તમે બાળપણથી એવું સાંભળ્યું હોય કે પૈસા ખરાબ છે, તો અંદરથી તમે પૈસા કમાવા માટે ડરશો, અને આ બધું જ ઓટોમેટિકલી ચાલે છે. તમને ખબર પણ નહીં પડે, પણ તમારું મગજ તમને પાછળ ખેંચે છે. પાર્ટ 3: નેગેટિવ પ્રોગ્રામિંગના નુકસાન. નેગેટિવ બિલીફ શું છે? તમને નવા અવસરથી દૂર રાખે છે, તમને રિસ્ક લેતા રોકે છે, તમને સેલ્ફ ડાઉટમાં રાખે છે, અને સૌથી મોટું, તમને તમારા પોટેન્શિયલ સુધી પહોંચવા નથી દેતા. પાર્ટ 4: પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે પ્રશ્ન આવે છે, આને બદલી કેવી રીતે શકાય? સ્ટેપ 1: અવેરનેસથી. સૌ પ્રથમ તમારા બિલીફ્સ ઓળખો. પોતાને પૂછો, હું ક્યાં અટકી રહ્યો છું? સ્ટેપ 2: અફર્મેશન્સ. દરરોજ સવારમાં કહો, હું સફળ છું, મારા માટે બધું જ શક્ય છે, અને હું પૈસા કમાવા માટે લાયક છું. આને રોજ રિપીટ કરો. સ્ટેપ 3: વિઝ્યુલાઇઝેશન કરો. આંખો બંધ કરો અને તમારી ડ્રીમ લાઈફને ઇમેજિન કરો. મોટું ઘર, સફળ બિઝનેસ, ખુશ પરિવાર. મગજ રિયલ અને ઇમેજિનેશનમાં ફરક નથી ઓળખતું. સ્ટેપ 4: સરાઉન્ડિંગ ચેન્જીસ. તમારા આસપાસ પોઝિટિવ લોકો રાખો. નેગેટિવ લોકો એનર્જી ડાઉન કરે છે. પોઝિટિવ લોકો ગ્રોથ આપે છે. સ્ટેપ 5: કન્સિસ્ટન્સી. આ બધું એક જ દિવસમાં નહીં થાય. રોજ પ્રેક્ટિસ કરવું જ પડશે. પેશન્સ રાખવો પડશે. પાર્ટ 5: રિયલ લાઈફ એક્ઝામ્પલ. તે આપણે સમજીએ. મિત્રો, દુનિયાના દરેક સફળ માણસે પોતાનું મગજ એમને બદલાવ કર્યો છે. જેમ કે ઇલોન મસ્ક, સ્ટીવ જોબ્સ. આ લોકો પહેલા બિલીવ કરતા હતા કે આ શક્ય છે, પછી દુનિયાએ તેને સાચું માની લીધું. પાર્ટ 6: ફાઇનલ મેસેજ, ઇમોશનલ ક્લોઝિસ. યાદ રાખજો, તમારી હાલની લાઈફ ઇઝ ઇક્વલ ટુ તમારું કરંટ માઇન્ડસેટ, અને તમારું ફ્યુચર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માઇન્ડસેટ. જો તમે તમારું મગજ બદલી દો, તો તમારી આખી દુનિયા બદલાઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને આવી જ પાવરફુલ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં લખો, હું મારી લાઈફ બદલીને જ રહીશ. તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારું જીવન જરૂરથી બદલી શકે છે. ચાલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.